नंबर 1 अपनी आसपास में द्रव्य एम आज આપણે વાત કરવાની છે દ્રવ્યની અવસ્થાઓ વિશે। તો સામાન્ય રીતના જે દ્રવ્યની અવસ્થાઓ છે એમાં સૌથી સરળતાથી કયો પદાર્થ એવો છે કે જે દ્રવ્યની ત્રણે ત્રણ અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ આ સરળતાથી એમાં રૂપાંતર થઈ શકે તે એમાં આપણે આજે વાત કરીએ છીએ પાણીની કે જે H2O છે એ H2O ને જ્યારે ઘન પદાર્થના સ્વરૂપની વાત કરવામાં આવે એટલે કે બરફની વાત કરવામાં આવે તો બરફ એટલે કે ઘન પદાર્થ પાણીનું એ કેટલા ડિગ્રી સેલ્સિયસે હોય તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી નીચું તાપમાન જાય ત્યારે પાણી છે એ પોતાનું ઘન સ્વરૂપ છે એ ધારણ કરે છે। એટલા માટે આપણે H2O એને કાઉન્સમાં સોલિડ S ફોર સોલિડ એટલે કે ઘન એવું દર્શાવીએ છીએ। જ્યારે આ જ બરફ છે એને 0 અંશ સેલ્સિયસ કરતાં વધારે તાપમાન આપવામાં આવે ત્યારે એમનું ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે એ પાણી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જેને આપણે H2O લિક્વિડ એટલે કે સ્મોલ l વડે કાઉન્સમાં દર્શાવીએ છીએ। અને આ જ પાણીને જ્યારે સતત તાપમાન આપતા જઈએ અને 100 ડિગ્રી અંશ સેલ્સિયસથી ઉપર તાપમાન જાય ત્યારે પાણીની બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર થાય છે અને આવું પાણી ગેસ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે હાજર થાય છે। આમ H2O ગેસ સ્મોલ g વડે એને કાઉન્સમાં આપણે દર્શાવીએ છીએ। આમ તાપમાન બદલાતા પાણીના ત્રણે ત્રણ સ્વરૂપ ઘન, પ્રવાહી અને વાયુ છે એ અસ્તિત્વ ધરાવે છે। તો આ વાત થઈ પાણીની કે જેમાં તાપમાનમાં ફેરફાર કરતા જે ત્રણે ત્રણ અવસ્થાઓ છે એ શક્ય બને છે। ત્યાર પછી વાત કરવાની છે ગલન અને ગલન બિંદુ એટલે શું। સામાન્ય રીતના આ બે શબ્દ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા ગલન શબ્દની વાત કરીએ તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને આપણે ગલન કહીએ છીએ। કોઈ પણ પદાર્થ ઘન હોય એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય આ પ્રક્રિયાને આપણે કઈ કહીએ છીએ? ગલન કહીએ છીએ। એમાં તમે પાણીનું ઉદાહરણ પણ લઈ શકો। બરફ છે એ ઘન અવસ્થા ધરાવે છે એને ધીરે ધીરે તાપમાન આપો 0 અંશ સેલ્સિયસ કરતાં તાપમાન છે જ્યારે વધે ત્યારે એનું રૂપાંતરણ કેમાં થશે તો કે પ્રવાહીમાં। આ પ્રક્રિયાને આપણે ગલનની પ્રક્રિયા કહીએ છીએ। આમાં કોઈ પણ અન્ય પણ ઉદાહરણ લઈ શકાય। ખાસ કરીને લોખંડ છે કે કોઈ પણ વસ્તુ છે કે જે ઘન સ્વરૂપની હોય એને તાપમાન આપો, બહારથી ઉષ્મા આપો ત્યારે પોતાનું ઘન સ્વરૂપ છોડી અને કેમાં રૂપાંતરિત થાય? પ્રવાહીમાં થાય। એ પ્રક્રિયાને આપણે ગલનની પ્રક્રિયા કહીએ છીએ। બીજો શબ્દ છે ગલન બિંદુ। ગલન બિંદુ ખરેખર કહેવાય છે કોને? તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને આપણે ઘન પદાર્થનું ગલન બિંદુ કહીએ છીએ। બરફ છે તો બરફ ઘન સ્વરૂપમાં છે એ ઘન સ્વરૂપમાંથી પીગળી અને જ્યારે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે એ તાપમાનને આપણે શું કીધું છે? ઘન પદાર્થનું ગલન બિંદુ કીધું છે। એટલા માટે જ બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 અંશ સેલ્સિયસ છે કારણ કે તમે 0 અંશ સેલ્સિયસ તાપમાન એને આપો ત્યારે ધીમે ધીમે પીગળવાની શરૂઆત થઈ જાય છે અને સંપૂર્ણપણે પીગળી જાય એટલે તાપમાન છે એ 0 અંશ સેલ્સિયસ કરતાં વધી જાય છે। આમ કોઈ પણ ઘન પદાર્થ એ પોતાની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આવે ત્યારે જે તાપમાન હોય છે એ તાપમાનને જે તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે। તો આ વાત થઈ ગલન અને ગલન બિંદુ વિશેની। ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે ગલન ગુપ્ત ઉષ્મા કે જે આ ગલનની પ્રક્રિયા થાય છે એટલે કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે શું કીધું હતું? ગલન કીધું હતું। ગલન બિંદુ પણ આપણે વાત કરી। તો એમાં ગુપ્ત ઉષ્મા એટલે શું? એમાં પણ કંઈક છુપાયેલી ઉષ્મા છે એના વિશેની ચર્ચા કરવાની છે કે જે આપણે આ ગલનનો પ્રયોગ કર્યો એટલે કે પ્રવાહી પાણી આપણે કેમાંથી મેળવ્યું હતું? તો કે ઘન પદાર્થમાંથી મેળવ્યું હતું એટલે કે બરફ સ્વરૂપમાંથી મેળવ્યું છે। તો બરફમાંથી પ્રવાહી સ્વરૂપમાં આપણે જે રૂપાંતર થવાની પ્રક્રિયા કરી એને આપણે ગલનનો પ્રયોગ કીધો છે। એ ગલનના પ્રયોગમાં જ્યાં સુધી સંપૂર્ણ બરફ છે એ પીગળી ન જાય ત્યાં સુધી એમનું તાપમાન છે એ બદલાતું નથી એટલે કે 0 અંશ સેલ્સિયસે બરફ છે એ પીગળવાની શરૂઆત કરી દેશે પરંતુ જ્યાં સુધી આ બરફ સંપૂર્ણપણે
પીગળી ન જાય, પ્રવાહી સ્વરૂપ ધારણ ન કરી લે ત્યાં સુધી થર્મોમીટર વડે તમે તાપમાન માપો તો એ કેવું રહે છે? અચળ રહે છે. એમાં કોઈ પણ પ્રકારનો તમને તાપમાનમાં ફેરફાર જોવા મળતો નથી. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાઓ બદલવા માટે આપણે ઉષ્માનો ઉપયોગ થાય છે અને આ ઉષ્મા છે એ બરફ શોષી લે છે. આપણે જાણીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ દ્રવ્યની અવસ્થાઓ છે. એમાં જે દ્રવ્યના કણો છે એ એકબીજા સાથે કેવી રીતના સંકળાયેલા છે, કેવી રીતના ગોઠવાયેલા છે. ઘન પદાર્થમાં આવા દ્રવ્યના કણો છે એ એકબીજાની પરસ્પર વધારે નજીક હોય છે. આવા દ્રવ્યના કણો છે એ આકર્ષણ બળની ઉપરવટ જઈને, એટલે કે એકબીજા પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. એ પણ એક ઘન પદાર્થની લાક્ષણિકતા હતી. એ આકર્ષણ બળની ઉપરવટ જઈ એમનો વિરોધ કરી અને શું કરે છે તો કે ઉષ્મા છે એ પોતે શોષી લે છે. કારણ કે આપણે બરફને ઓગાળવા માટે ઉષ્મા આપીએ છીએ, ગરમી આપીએ છીએ. આ દ્રવ્યના કણો છે ઘન પદાર્થના, એ આવી ઉષ્માને શોષી લે છે અને પરિણામે બરફ છે એ પીગળવાની શરૂઆત થાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહેવાય છે. કોઈ એક બીકર લ્યો, એ બીકરમાં તમે બરફ લ્યો અને બરફ એમાં નાખ્યા પછી તમે એને નીચેથી કોઈ પણ બર્નર દ્વારા ઉષ્મા ઉર્જા આપો છો તો એ ઉષ્મા ઉર્જા છે એ બીકર પોતે શોષે છે. એ બીકરમાં રહેલા જે કંઈ પણ સંઘટકો છે, એ પાણીના હોય કે અન્ય પદાર્થના હોય, એ સંઘટકોમાં કંઈક ઉષ્મા છુપાયેલી હોય છે, જેને આપણે શું કીધું છે? ગુપ્ત ઉષ્મા. કંઈક છુપાયેલી છે એટલે એને ગુપ્ત એવો શબ્દ આપેલો છે. આમ આ ગુપ્ત ઉષ્મા ક્યાંથી આવી એની વાત થઈ. ત્યાર પછી જોવાનું છે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. આપણે ક્યારના ગલનગુપ્ત ઉષ્માની વાત કરીએ છીએ તો ખરેખર ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે કોને? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, કોઈ પણ પદાર્થ લ્યો એનું ગલન બિંદુ એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થવા માટેનું જે તાપમાન છે એ તાપમાનનું ગલન બિંદુ જેટલા તાપમાને, એટલે કે જેટલા તાપમાને કોઈ પણ પદાર્થ છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થતો હોય એ તાપમાને 1 વાતાવરણ જેટલું દબાણ અને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જે જરૂરી ઉષ્મા છે એને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. કોઈ પણ પદાર્થ છે એમાં એ પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે જે એમનું ગલન બિંદુ હોય, જેટલું એમનું તાપમાન હોય, એ તાપમાન 1 વાતાવરણ જેટલું દબાણ અને 1 કિલોગ્રામ જે તે ઘન પદાર્થને ઓગાળવા માટે, એટલે કે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં લઈ આવવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે છે એટલી ઉષ્માને આપણે શું કહીએ છીએ? ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. અહીંયા બધા એકમો છે એકના સંદર્ભમાં લેવામાં આવ્યા છે. 1 વાતાવરણ દબાણ, 1 કિલોગ્રામ ઘન પદાર્થ. તમે પદાર્થની ક્વોન્ટિટી છે એ વધારતા જાઓ તો એમાં જરૂરી જે વાતાવરણ દબાણ છે એ પણ એમાં વધારો થાય છે. સામાન્ય રીતના જે બરફ છે એની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો કે 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે કે 1 કિલોગ્રામ જેટલો બરફ હોય એને તમારે ઓગાળવો હોય, ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં એનું રૂપાંતર કરવું હોય તો 3.35 × 10⁵ જૂલ જેટલી ઉષ્મા ઉર્જાની તમારે જરૂરિયાત રહે છે. ઉષ્મા ઉર્જા સામાન્ય રીતના જૂલ એકમમાં મપાય છે. આમ આ વાત થઈ ગલનગુપ્ત ઉષ્માની કે કોઈ પણ ઘન પદાર્થ છે એમાં એને ઉષ્મા આપતા મોટા ભાગની ઉષ્મા છે પોતે શોષી લે છે. આ ઉપરાંત એમાં સંઘટકોમાં થોડી ઘણી માત્રામાં કંઈક ગુપ્ત રહેલી, છુપાયેલી ઉષ્મા હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કીધી છે. આ વાત થઈ ગલનગુપ્ત ઉષ્માની. પછી આપણે વાત કરવાની છે ઉત્કલન બિંદુ. જેમ કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ હોય, એટલે કે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવા માટેનું કોઈક તાપમાન હોય જેને આપણે ગલન બિંદુ કહીએ છીએ, એમ કોઈ પણ પદાર્થનું ઉત્કલન બિંદુ પણ હોય. એટલે ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા માટે જે તાપમાન જરૂર પડે છે એને આપણે ઉત્કલન કહીએ છીએ અને એ તાપમાનને ઉત્કલન બિંદુ કીધું છે. તો એની વ્યાખ્યામાં વાત કરીએ તો કે 1 વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી છે એ ઉકળવા લાગે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે.
1 વાતાવરણ જેટલું દબાણ કોઈ પણ પદાર્થ ઉપર આપવામાં આવે અને એ પદાર્થ કયો તો કે પ્રવાહી સ્વરૂપ હોય અને તે તાપમાને પ્રવાહી છે એ ઉકળવાની શરૂઆત થઈ જાય, તે તાપમાનને આપણે શું કીધું? પ્રવાહીનું ઉત્કલન બિંદુ. 1 વાતાવરણ જેટલું દબાણ અને જેટલું તાપમાન આપતા કોઈ પણ પ્રવાહી સ્વરૂપનો પદાર્થ ઉકળવાની શરૂઆત થઈ જાય તેને આપણે શું કીધું છે? પ્રવાહીનું ઉત્કલન બિંદુ. આ એની એક વ્યાખ્યા થઈ. એની બીજી વ્યાખ્યા બીજા સ્વરૂપમાં લખવી હોય તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, કોઈ પણ પદાર્થ હોય એનું કંઈક બાષ્પ દબાણ પણ હોય છે, એટલે કે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. ઘણી વખત શું હોય તો કે વાતાવરણનું દબાણ અને કોઈ પણ પ્રવાહી પદાર્થનું દબાણ એ બંનેમાં તફાવત હોય છે. જ્યારે એ બંનેનું તાપમાન છે એ સરખું થઈ જાય તે તાપમાનને, તે દબાણને, તે પ્રવાહીનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી પદાર્થ અને વાતાવરણ બંનેનું જે દબાણ છે એ સરખું થઈ જાય, ઇક્વલ થઈ જાય, તે તાપમાનને આપણે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. પાણી માટેની વાત કરવામાં આવે તો સામાન્ય રીતના પાણી છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતરિત થાય છે, એટલે કે એ પ્રવાહી સ્વરૂપમાં ઉકળવા લાગે છે. આમ તાપમાનના જનરલી 2 એકમ છે, એક સેલ્સિયસ અને બીજો છે કેલ્વિન. સેલ્સિયસને કેપિટલ C વડે અને કેલ્વિનને કેપિટલ K વડે દર્શાવાય છે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે એ ઉકળવા લાગે છે, એને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો કે 1 સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય. સરળતા માટે આપણે 273 લઈએ છીએ, એટલે 273માં 100 ડિગ્રી જેટલો સેલ્સિયસ તમે ઉમેરો તો 373 કેલ્વિન તાપમાન છે એ પાણીનું ઉત્કલન બિંદુ થાય. આમ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય ત્યારે એમાં 273 ઉમેરવા પડે છે. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા હોય તો 273 છે એ બાદ કરવા પડે છે. આના આધારિત 1-2 માર્કના દાખલા પણ હોઈ શકે. ત્યાર પછી છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જે પદાર્થને આપણે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો એનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતરણ થયું એટલે બાષ્પીભવનની ઘટના થઈ. એ બાષ્પીભવનની ઘટના જે થાય છે એમાં પણ કંઈક છુપાયેલી ઉષ્મા છે જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને કોઈ પણ પ્રવાહી પદાર્થ લઈ લ્યો, એનું જેટલું ઉત્કલન બિંદુ હોય એટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જેટલી જરૂરી ઉષ્મા છે એને આપણે કીધું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કોઈ પણ પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થનું જેટલું પણ ઉત્કલન બિંદુ હોય એટલા તાપમાને, જેટલું ઉત્કલન બિંદુ હોય તેટલા તાપમાને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ જેટલા પ્રવાહી પદાર્થને પ્રવાહીમાંથી કેમાં વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે છે એટલી ઉષ્માને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. પાણી માટેની વાત કરીએ તો 1 કિલોગ્રામ પાણીને 1 વાતાવરણ દબાણે અને 100 સેલ્સિયસ જેટલા ઉત્કલન બિંદુ તાપમાને એને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવવા માટે જેટલી બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની જરૂર પડે છે એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી? તો કે 2.259 જૂલ પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે 1 કિલોગ્રામ જેટલું પાણી તમે લ્યો એને 1 વાતાવરણ જેટલું દબાણ આપો, 100 સેલ્સિયસ જેટલું તાપમાન આપો, ત્યારે એનું પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં બાષ્પમાં રૂપાંતર થવા માટે એને કેટલી ઉષ્માની ઉર્જાની જરૂર પડે? તો કે 2.259 જૂલ જેટલી ઉષ્માની જરૂરિયાત છે એ પ્રતિ કિલોગ્રામ પડે છે. આમ ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વાત થઈ. ત્યાર પછી વાત કરવાની છે દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસરો. સામાન્ય રીતના દ્રવ્યની 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. આપણે પાણીની ચર્ચા કરી ચૂક્યા હતા. ત્યાર પછી
કેટલાક દ્રવ્યની અવસ્થાઓ છે એને શોર્ટકટ રીતમાં યાદ રાખવા માટેની એક પદ્ધતિ છે કે ઘન અવસ્થા છે, એ ઘન અવસ્થાને તમે જ્યારે સામાન્ય સ્વરૂપમાં ઉષ્મા આપો, કોઈ પણ ઘન પદાર્થ છે ને તમે ગરમી આપો, ઉષ્મા આપો, એટલે એનું રૂપાંતરણ કેમાં થાય છે? પ્રવાહી અવસ્થામાં થાય છે. કોઈ પણ પ્રવાહી પદાર્થ છે એને તમે ફરી પાછી ઉષ્મા આપો ત્યારે એનું રૂપાંતરણ કેમાં થાય છે? વાયુ અવસ્થામાં થાય છે. આમ ઘન પદાર્થને તમે ઉષ્મા અથવા તો ગરમી આપો એટલે એનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય. આ જ પ્રવાહીને વધારે પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે તો વાયુ અવસ્થામાં થાય છે. આ ઉપરાંત આનાથી ઊંધો ક્રમ લેવામાં આવે, એટલે કે કોઈ પણ વાયુ છે એને તમે ઠંડો પાડો તો કેમાં રૂપાંતરણ થાય? પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. એ પ્રવાહીને વધારે તમે ઠંડુ પાડો તો એનું રૂપાંતરણ કેમાં થાય? તો કે ઘન અવસ્થામાં થાય છે. સામાન્ય રીતના પાણીની વાત કરીએ તો પાણી, કોઈ પણ એક બરફ લીધો છે, એ બરફ કેવો છે? ઘન અવસ્થા છે. એ બરફને તમે ગરમી આપો એટલે એનું રૂપાંતરણ કેમાં થાય? પાણી એટલે કે પ્રવાહીમાં થાય. એ જ પાણીને ફરી પાછી તમે ઉષ્મા આપો, ગરમી આપો એટલે એનું રૂપાંતરણ વરાળમાં, વાયુમાં થાય. જે વાયુ બન્યો છે પાણીનો, એ પાણીની બનેલી વરાળ છે એને તમે ઠંડી પાડો તો એનું રૂપાંતરણ કેમાં થાય? તો કે ફરી પાછું પાણીમાં થાય. એ પાણીને ફરી પાછું તમે ઠંડુ પાડો એટલે એનું રૂપાંતરણ ઘનમાં થાય. આમ કોઈ પણ પદાર્થ હોય એને એના ગલન બિંદુ કરતાં ઓછા તાપમાને લઈ જવામાં આવે તે પોતાની ઘન અવસ્થા જાળવી રાખે. ગલન બિંદુ કરતાં થોડુંક વધારે તાપમાન આપવામાં આવે તો પ્રવાહી અવસ્થામાં આવે, અને ઉત્કલન બિંદુ કરતાં થોડુંક વધારે તાપમાન આપવામાં આવે તો એ પોતાની કઈ અવસ્થા ધારણ કરે? વાયુ અવસ્થા ધારણ કરે છે. પરંતુ કેટલાક એવા પણ પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી કેમાં? તો કે સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. જરૂરી નથી કે કોઈ પણ પદાર્થમાં આ 3 તબક્કા થાય, એટલે કે ઘનમાંથી પહેલા કોઈ પણ પદાર્થ પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુમાં આવે. આવું બિલકુલ જરૂરી નથી. આવું પાણીમાં થાય છે. પરંતુ કેટલાક એવાય પદાર્થો છે કે જે આ પ્રવાહી અવસ્થા નથી ધારણ કરતા, ડાયરેક્ટ ઘનમાંથી કેમાં? તો કે વાયુ અવસ્થામાં આવી જાય છે. આ ઉપરાંત એને જ્યારે ઠંડા પાડવામાં આવે ત્યારે પણ અમુક એવા પદાર્થો છે કે જે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં નથી આવતા, વાયુ અવસ્થામાંથી સીધા જ ઘન અવસ્થામાં આવે છે. તો આવા પદાર્થોને આપણે કેવા કીધા છે? ઉર્ધ્વપાતી પદાર્થો કીધા છે. એટલે કોઈ પણ પદાર્થ આ 3 અવસ્થાનું પાલન કરે એવું બિલકુલ જરૂરી નથી. ઘણા પદાર્થ પ્રવાહીમાંથી સીધા વાયુમાં થઈ જતા હોય રૂપાંતરિત, ઘણા છે એ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરિત થાય જ્યારે એને ઉષ્મા આપવામાં આવે, અને જ્યારે એને ઠંડી આપવામાં આવે, ઠંડક આપવામાં આવે, ઠંડા પાડવામાં આવે ત્યારે વાયુ અવસ્થામાંથી સીધા કેમાં? તો કે ઘન અવસ્થામાં રૂપાંતરિત થતા હોય છે. આવા પદાર્થોને સામાન્ય રીતના ઉર્ધ્વપાતી પ્રકારના પદાર્થો કીધા છે. આપણે ઉર્ધ્વપાતન પદાર્થો વિશે વાત કરી. ઉર્ધ્વપાતન પદાર્થ કહેવાય કોને? તો કે ઘન અવસ્થામાંથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતરિત થતા હોય. ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થા, આવી 3 તબક્કા ન થતા હોય. સીધા જ કોઈ પણ પદાર્થ છે એ ઘન પદાર્થમાંથી ડાયરેક્ટ પ્રવાહી પદાર્થને બાદ કરીને વાયુ અવસ્થામાં જ રૂપાંતરિત થતા હોય, એટલે કે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતરિત થાય. આવા પદાર્થને આપણે કેવા કીધા છે? ઉર્ધ્વપાતન પદાર્થ. તો ઉર્ધ્વપાતન પદાર્થને આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ. એક ત્રિપાઈ લેવાની છે. તમે આ જારીવાળી જે વસ્તુ જોવો છો એક ત્રિપાઈ છે. એ ત્રિપાઈ લેવાની છે, એના ઉપર એક ચાઇના ડીશ રાખવાની છે. એ ચાઇના ડીશમાં તમારે ઘન એમોનિયમ ક્લોરાઇડ લેવાનો છે, અથવા એની જગ્યાએ તમે કપૂર પણ લઈ શકો. એ ઘન એમોનિયમ ક્લોરાઇડની ઉપર ઊંધી તમારે એક ગળણી છે એ રાખવાની છે, જેને ફનેલ પણ કહેવાય છે. એ ગળણી રાખવાની છે. ત્યારબાદ ત્રિપાઈની નીચેથી બર્નર દ્વારા તમારે એને ઉષ્મા છે એ પૂરી પાડવાની છે. જ્યારે તમે બર્નર દ્વારા ઉષ્મા છે એ ચાઇના ડીશને, અને ચાઇના ડીશ દ્વારા ઘન એમોનિયમ ક્લોરાઇડને આવી ઉષ્મા મળશે ત્યારે ઘન એમોનિયમ ક્લોરાઇડનું પ્રવાહીમાં રૂપાંતર થવું જોઈએ, પરંતુ એવું થતું નથી. ઘન એમોનિયમ ક્લોરાઇડમાંથી અમુક પ્રકારના વાયુ છે ઉત્પન્ન થશે. એ કયું હશે? તો કે વરાળ સ્વરૂપનું એમોનિયમ ક્લોરાઇડ હશે. આ વરાળ સ્વરૂપનું જે એમોનિયમ ક્લોરાઇડ છે
એ આ ગળણીમાંથી બહાર નીકળી ન જાય એટલા માટે ઉપર આપણે રૂના પૂમડાથી એ માર્ગને બંધ કરી દેવાનો છે. જે વરાળ સ્વરૂપનું એમોનિયમ ક્લોરાઇડ છે એ ગળણીની આજુબાજુની જે સપાટી છે એમાં એ જામી જશે અને ત્યાં ઠંડુ પડ્યા પછી એનું ફરી પાછું રૂપાંતરણ કેમાં થશે? ઘન એમોનિયમ ક્લોરાઇડમાં થશે. આમ ઘન પદાર્થ એવા એમોનિયમ ક્લોરાઇડને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાને બદલે સીધું કેમાં જ તો કે વાયુ સ્વરૂપ વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. અને આવી વરાળ જ્યારે ઠંડી પડે ત્યારે વરાળમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવાને બદલે સીધું કેમાં રૂપાંતરણ થાય છે? ઘન એમોનિયમ ક્લોરાઇડમાં થાય છે. આમ ઘનમાંથી સીધું ઉષ્મા આપતા વરાળમાં રૂપાંતરણ થાય છે અને વરાળને ઠંડી પાડતા સીધું ઘન પદાર્થમાં રૂપાંતરણ થાય છે. માટે આવા એમોનિયમ ક્લોરાઇડ અને કપૂર જેવા જે પદાર્થો છે એને આપણે ઉર્ધ્વપાતન પદાર્થો તરીકે ઓળખીએ છીએ.